હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ફ્રેન્ડ્સ, હું નિલેશ સકરાર તમારું આજના નવા વિડીયોમાં સ્વાગત કરું. ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે પહોંચી ગયા છીએ આપણે જામનગરની બારે કાલાવડમાં. કાલાવડમાં હાઈવે ઉપર એક મસ્ત લોકેશન ઉપર મસ્ત જબરજસ્ત હોટલ છે, જે હોટલનું નામ છે ગુરુકૃપા હોટલ. તો આપણે આવી ગયા છીએ અહીંયા આજે ગુરુકૃપા હોટલમાં. પહેલાં તો ફ્રેન્ડ્સ, અહીંયા સુવિધાની વાત કરીએ, બારે મસ્ત મોટું બધું પાર્કિંગ તમે જોઈ શકો છો, બહુ મોટું પાર્કિંગ. અને જોઈ શકો છો બંને બાજુ બેસવાની વ્યવસ્થા છે. પછી આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ જોઈ શકો છો ચિલ્ડ્રન પ્લે એરિયા, બાળકોને રમતગમત માટે ચિલ્ડ્રન પ્લે એરિયા બી છે. અને અહીંયા ફ્રેન્ડ્સ ઘણી બધી વસ્તુ મળે છે. ઘણી બધી વસ્તુમાં તમે અહીંયા જ જોઈ શકો છો ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ. અને મેં એવું સાંભળ્યું છે કાલાવડમાં અહીંયા પિઝા, પાસ્તા વગેરે કંઈ ખાવું હોય ને તો અહીંયા કંઈ મળતું નથી કાલાવડની અંદર. હવે પણ અહીંયા તમારે કાલાવડમાં પિઝા, પાસ્તા, ફાસ્ટફૂડમાં કાંઈ પણ વસ્તુ ખાવી હોય તો તમને બધી વસ્તુ અહીંયા મળી જશે ગુરુકૃપા હોટલમાં. તો ચાલો, ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી તો આપણે રોજ ખાઈ જઈએ, રોજ બતાવી જઈએ અલગ અલગ જગ્યાનું. આજે આપણે અહીંયા ગુરુકૃપા હોટલમાં કાલાવડમાં બતાવશે તમને પિઝા, પાસ્તા, એ બધી વસ્તુ મેકિંગ બતાવશે, ટ્રાય કરશી ને તમને આપશે આ બધી વસ્તુના રિવ્યૂ. તો ફ્રેન્ડ્સ, ચાલો અંદર જઈએ હોટલમાં, તમને હોટલનો લુક બતાવીએ. પહેલાં તો આપણે જઈએ નોન એસી રૂમમાં. તમે જોઈ શકો નોન એસી હોલ, આ છે નોન એસી હોલ. અને એની આગળ આપણે જઈએ, અહીંયા જોઈ શકો છો મસ્ત બધી બેઠવાની સુવિધા, ઘણા બધા ટેબલ છે. અને આગળ જઈએ, હવે આગળ જઈએ ફેમિલી રૂમમાં. જે ફેમિલી રૂમ છે એ ફેમિલી અને કપલ્સ માટે છે. અંદર જઈએ તમને એનો બી લુક બતાવીએ. જોઈ શકો છો તમે અહીંયા મસ્ત જો ફેમિલી માટે બી સિટિંગ છે અને ઓનલી સ્પેશિયલ કપલ માટે બી અહીંયાનું સિટિંગ છે. તો તમે આ બી એન્જોય કરી શકો છો. ને સાથે સાથે અહીંયા એસી હોલ છે. એસી થોડા એસી હોલના શોર્ટ્સ જોઈ લઈએ ને એના પછી આપણે જઈએ કિચનમાં ને તમને કિચનમાં બી લુક બતાવી દઈએ. વ્હાઈટ પાસ્તા. તો ફ્રેન્ડ્સ, હવે વન બાય વન બધી વસ્તુ ટ્રાય કરીએ. પહેલા આપણે સ્ટાર્ટ કરીએ નૂડલ્સથી. હવે પહેલા નૂડલ્સ ટ્રાય કરીએ, તમને એના રિવ્યુ આપીએ. પછી આપણી પાસે નૂડલ્સ સિવાય ઘણી બધી વસ્તુ મેં તમને કીધું એમ છે કે એના સિવાય જે બીજી વસ્તુમાં અહીંયા પાસ્તા આવી ગયા છે, તો એ બધી વસ્તુ ટ્રાય કરશી અને રિવ્યુ બધાયના આપશી. ભાઈ મસ્ત સારો એવો ટેસ્ટ છે. ઘણી બધી વસ્તુ છે એટલે થોડોક હું ફાસ્ટ જઈશ વિડીયોમાં ને તમને બધાના ઓવરઓલ પોઈન્ટ્સ બતાવીશ. હવે પછી બીજી વસ્તુ ટ્રાય કરીએ. આપણી પાસે છે પિઝા. જોઈ શકો છો તમે પિઝા છે. હવે આ ટ્રાય કરીએ. ભાઈ આ બી સારો એવો ટેસ્ટ છે, જોરદાર વસ્તુ છે. અને હું તો તમને રિકમેન્ડ કરીશ કે જો તમે અહીંયા આવો તો આમના જે પનીર વાળો પિઝા છે, પનીર ફ્રાય પિઝા, એ જરૂરથી ચાખજો. સારો એવો ટેસ્ટ છે એ વસ્તુનો. હવે આપણી પાસે બીજી વસ્તુ છે સેન્ડવિચ. તો ચાલો હવે આપણે આ સેન્ડવિચ ટ્રાય કરીએ અને સેન્ડવિચના બી તમને રિવ્યુ આપી દઈએ. ભાઈ સેન્ડવિચ બી મસ્ત છે, સારો ટેસ્ટ છે સેન્ડવિચનો. મેઇન વસ્તુ મેં તમને કીધું મને જે ભાઈ હોય એ વસ્તુ છે આમનો છે પનીર ફ્રાય પિઝા છે. બાકી હજી આપણી પાસે ટેસ્ટ કરવા માટે બર્ગર છે, બે ટાઈપના પાસ્તા છે. તો ચાલો હવે એ વસ્તુ ટ્રાય કરીને એના બી તમને રિવ્યુ આપી દઈએ. તો ચાલો હવે વસ્તુ ટ્રાય કરીએ આપણે બર્ગર. આપણી પાસે બર્ગર છે અને એના સિવાય પાસ્તા બી છે. તો પહેલાં તમે જોઈ શકો છો બર્ગર, અહીંયા તો જોઈ શકો છો તમે નજીકથી. તો ચાલો હવે આ ટ્રાય કરીએ. આનો બી સારો એવો ટેસ્ટ છે. ને અહીંયા તમે આ બાજુ મારી બાજુમાં જોઈ શકો છો, નજીકથી તમે ભાઈ જરાક બતાવી દો. તો જોઈ શકો છો અહીંયા આપણી પાસે બે ટાઈપના પાસ્તા રેડી છે, એની સાથે ગાર્લિક બ્રેડ આવે છે અહીંયા. તો પહેલા વ્હાઈટ સોસ પાસ્તા ટ્રાય કરીએ, એના તમને રિવ્યુ આપીએ. પહેલા જે વ્હાઈટ સોસ પાસ્તા આપણી પાસે ઘણી બધી વસ્તુ છે, એટલે હું તમને કહું ને કે તમે
આટલી બધી એકી સાથે વસ્તુ ખાવી હોય ને કે ઘણી બધી વસ્તુ તમે અહીંયા આવો, ફેમિલી સાથે આવો, બાળકોને કંઈ ખાવું હોય પીઝા વગેરે તો અહીંયા મળશે. ફેમિલી સાથે આવ્યો છો, બાકી બધાને પંજાબી ખાવું છે અહીંયા છે, ચાઇનીઝ છે, ગુજરાતી છે, ને આમની હજી બીજી એક સારી એવી વસ્તુ છે સાઉથ ઇન્ડિયન. અને એની સાથે સાથે હું તમને કહું દાલ બાટીની થાળી, આમની દાલ બાટી થાળી છે એ બી છે. મતલબ કે બધી વસ્તુ તમને એક જ જગ્યાએ મળી રહેશે. ફેમિલી સાથે આવો, ફ્રેન્ડ સાથે આવો, બધી વસ્તુ ટ્રાય કરવાની મજા આવશે. વસ્તુ ઘણી બધી છે ને બધી વસ્તુ સારી આવી છે. હવે નેક્સ્ટ વસ્તુ આપણે પાસ્તા તરફ આગળ વધી, આ ટ્રાય કરીએ. ભાઈ આ બી મસ્ત છે. હવે બીજી વસ્તુ ટ્રાય કરીએ હમણાં. હજી એક જે બીજા પાસ્તા છે રેડ પાસ્તા, એ ટ્રાય કરીએ અને એના બી તમને રિવ્યુ આપીએ. આ તો બહુ જબરજસ્ત, બહુ જોરદાર છે આ વસ્તુ. તમને રિકમેન્ડ રહેશે કે દાલ બાટી થાળી ટ્રાય કરો. પિઝા જે આમનો પનીર ફ્રાય વાળો છે એ બી ટ્રાય કરો. સેન્ડવિચ બી સારી એવી છે. બાકી ગાર્લિક બ્રેડ છે. આવી ઘણી બધી વસ્તુ ટ્રાય કરવા આવી શકો છો. સાઉથ ઇન્ડિયન ટ્રાય કરવા માટે આવી શકો છો. આ બધી વસ્તુના ઓવરઓલ પોઈન્ટ્સ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકશો. અને તમને આઈડિયા આવી ગયો બધી વસ્તુનો. બધી વસ્તુ મસ્ત છે. એના સિવાય મેં તમને એક વસ્તુ હું તમને કહી દઉં તો કે અહીંયા બેન્કેટ હોલ છે. તમને ફેમિલી રૂમ બતાવ્યો. આપણે એસી હોલમાં બેઠા છીએ અત્યારે. એના સિવાય નોન એસી હોલ આપણે જોયો. આના સિવાય અહીંયા પાર્ટી ફંક્શન વગેરે તમારે કરવું હોય, લગ્ન સગાઈના પ્રસંગ હોય, એના માટે બેન્કેટ હોલ છે. તો હવે આપણે બેન્કેટ હોલ બી જોઈ લઈએ ને એની સાથે સાથે ઉપર અહીંયા હોટલમાં રૂમ બી છે રહેવા માટે. અલગ અલગ ડિલક્સ રૂમ, સુપર ડિલક્સ રૂમ છે. એ બધા રૂમ બી જોઈ લઈએ ને એ બધા રૂમ બી તમને બતાવી દઈએ. તો ફ્રેન્ડ્સ ફૂડ તો મસ્ત છે. ફૂડની સાથે સાથે અહીંયા બેન્કેટ હોલ છે, રૂમ્સ છે. તમારે રોકવા હોય તો એના માટે તો પહેલાં બેન્કેટ હોલમાં અંદર જઈએ. ચાલો હું તમને બતાવી દઉં. જોઈ શકો છો તમે મસ્ત એવો બેન્કેટ હોલ છે. આમ લોકેશન જુઓ. તમારા નાના મોટા ફંક્શન હોય, મેરેજ ફંક્શન હોય અને કાંઈ પણ તમારે બિઝનેસ મીટ હોય તો એના માટે બી તમે અહીંયા આવી શકો છો. ફૂડની સુવિધા સારી છે, ફૂડ મસ્ત મળે છે. સાથે સાથે આવી સારી સુવિધાવાળો મસ્ત લુકવાળો બેન્કેટ હોલ બી તમને અહીંયા મળી રહેશે. એ સાથે સાથે બીજા રૂમ્સ બી છે રોકાવાની સુવિધા માટે. તો ચાલો એ બી જોઈ લઈએ, અંદર જઈએ. તો ફ્રેન્ડ્સ પહેલા આપણે ડિલક્સ રૂમમાં આવી ગયા છીએ. તમને ડિલક્સ રૂમ બતાવી દઈએ. ચાલો આવી જાઓ મારી સાથે અંદર. આ બાજુ વોશરૂમ છે. પછી વધારે આ બાજુ મેઇન વસ્તુ જે જોવાની છે, અહીંયા દરેક રૂમમાં પહેલાં તો ટીવી છે. તો ટીવી છે અહીંયા. પછી અહીંયા તમે જોઈ શકો છો એસી છે અને મસ્ત એવો જબરજસ્ત જોરદાર બેડ છે. મસ્ત સોફ્ટ એવો બેડ છે. ને આ તો કાંઈ નથી, સિમ્પલ નાનો ડિલક્સ રૂમ છે. જે આનાથી મોટો ડિલક્સ રૂમ જોઈએ ને પછી મેઇન વસ્તુ છે સુપર ડિલક્સ રૂમ. બાકી ફૂડ મેં તમને કીધું બહુ જબરજસ્ત ફ્રેન્ડ્સ. તો હવે આપણે બીજા ડિલક્સ રૂમમાં જઈએ છીએ. આવી જાઓ મારી સાથે તમે બીજા ડિલક્સ રૂમમાં. અહીંયા બી સેમ સુવિધા, ટીવી અહીંયા બી છે, એસી અહીંયા છે. અહીંયા બધા રૂમમાં ટીવી, એસીની સુવિધા છે. બેડ બહુ જબરદસ્ત મસ્ત છે. ને જે મસ્ત વાઇબ્સ આવે છે આ રૂમ જોઈને, આમ કે જે તમે જોઈ શકો છો. હું જે ફીલ કરું છું એ તમને કેમ ડિસ્ક્રાઇબ કરું આખી વસ્તુ. હજી મેઇન વસ્તુ આપણે સુપર ડિલક્સ રૂમમાં જશે ત્યાં જોશો તમે તો હું તમને બધી વસ્તુ જે ફિલિંગ છે તમને ડિસ્ક્રાઇબ કેમ કરું તમે જોઈ શકો છો. જોઈને તમને બી અંદાજ આવે કે મસ્ત સુવિધા સારી એવી અહીંયા બધી મળી રહે છે. હવે આપણે જઈએ સુપર ડિલક્સ રૂમમાં. તો ફ્રેન્ડ્સ આ છે સુપર ડિલક્સ રૂમ. તો ચાલો સુપર ડિલક્સ રૂમમાં અંદર જઈએ. તમને એના વિશે બી થોડું બતાવી દઈએ. જોઈ શકો છો આ બાજુ પહેલા ટીવી છે. અહીંયા બેસવા માટે મસ્ત સોફા. અહીંયા બી એસી છે. ડિલક્સમાં એસી હોય તો સુપર ડિલક્સમાં તો ફ્રેન્ડ્સ રહેવાનું જ છે. બે બેડ છે, બંને ડબલ બેડ છે. મસ્ત સુવિધા, મસ્ત બહુ જબરજસ્ત રૂમ બનાવેલા. તમે આમ ઉપરનું જે અહીંયા અંદરનું જે બધી વસ્તુ છે ઉપર જોઈ શકો છો. ઇન્ટિરિયર મસ્ત, બધું મસ્ત, ટ્યુબલાઇટ્સ, પંખા ને બધી સુવિધા મસ્ત એવી છે. પાછળની દિવાલનું બેકગ્રાઉન્ડ બી જો બહુ જબરજસ્ત, બહુ જોરદાર છે. અહીંયા રહેવા આવો, રોકાવો, મજા આવી જાય એટલી જબરજસ્ત જગ્યા છે. જબરજસ્ત લોકેશન છે ને જબરજસ્ત ફૂડ છે. ફૂડનું તો તમે આખું જોયું જાય છે. આની શોર્ટ રીલ આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી છે. શોર્ટમાં તમે જોઈ શકો છો. ફૂડની શોર્ટ જોવું હોય, રીલ જોઈ તો બી ઇન્સ્ટાગ્રામમાં મૂકેલું, ત્યાં બી તમે જોઈ શકશો બધી વસ્તુ. તો ફ્રેન્ડ્સ તમે જોયું કે આપણે ગુરુકૃપા હોટલમાં આવીને ફાસ્ટ ફૂડ ટ્રાય કર્યું, ઘણી બધી બીજી વસ્તુ જોઈ. તમને બેન્કેટ હોલ બતાવ્યો. બેન્કેટ હોલ છે, રૂમ્સ છે રોકવા માટે, બધી વસ્તુ છે. અને તમે અહીંયા જે આ હોટલ છે હું તમને એક્ઝેક્ટ એડ્રેસ કહી દઉં. તો એક્ઝેક્ટ એડ્રેસ છે કે જે કાલાવડથી આપણે આમ આવતા હોઈએ તો કાલાવડથી જરીક જ આગળ છે. એટલે કે
તમે લોકો રાજકોટથી રિટર્ન આવો છો કાલાવડવાળા રસ્તેથી તો આવો અહીંયા ટેસ્ટ કરવા બ્રેક અહીંયા મારો બહુ જબરજસ્ત. જુનાગઢથી આવતા હો, ધોરાજીથી આપણે જામનગર સાઈડ આવતા હો તો તમે અહીંયા બ્રેક મારો ફ્રેન્ડ્સ, અહીંયા જમો, અહીંયા બ્રેક મારો, કેમ બધી વસ્તુ મળી રહેશે. બહુ મોટું મેન્યુ છે. સવારથી હોટલ ચાલુ થઈ જાય, સવારમાં નાસ્તો વગેરે મળે છે. પછી બપોરથી 11 વાગ્યાથી તમે જોવો, સવારે 11, 11:30 પછી તો ગુજરાતી મળી રહે છે ને એના પછી બપોરથી કન્ટિન્યુ રાત્રે 11, 11:30 લગી તમે આવો તો પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ, સાઉથ ઇન્ડિયન બધી વસ્તુ મળી રહે છે. લેટ થઈ ગયા છે એવું છે કે નથી ડ્રાઈવ કરવું રાતના તો ફેમિલી સાથે અહીંયા રોકાવું હોય તો એના માટે ડિલક્સ, સુપર ડિલક્સ રૂમ બી અવેલેબલ છે. બધી વસ્તુ છે. ફેમિલી ફંક્શન માટે મેં તમને બેન્કેટ હોલ વગેરે બતાવી દીધું. વિડીયો બહુ લાંબો નથી કરવો ફ્રેન્ડ્સ. તો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. કાંઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરી દેજો. અને જો વિડીયો યુટ્યુબ પર જોતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો. અને ફેસબુક ઉપર જોતા હો તો આપણા પેજને ફોલો કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.